હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે ઘરે જ એકદમ ઇઝી મેથડથી 3 ટાઈપની અલગ અલગ ચોકલેટ બનાવીશું, જે આવનારા ફેસ્ટિવલમાં ગિફ્ટ કરી શકો એવી છે. આ ચોકલેટનો ટેસ્ટ એકદમ યુનિક છે. એકવાર આ ચોકલેટ ખાઈ લીધી તો બજારમાંથી ચોકલેટ લાવવાનું ભૂલી જશો. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. સૌથી પહેલાં આપણે રસમલાઈ ચોકલેટ બનાવીશું. એના માટે મેં અહીંયા 100 ગ્રામ મિલ્ક કમ્પાઉન્ડ લીધું છે અને આ કમ્પાઉન્ડ તમને ઇઝીલી ઓનલાઈન મળી જશે અને જેની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે 100 ગ્રામ વ્હાઈટ ચોકલેટ લઈ અને એને આપણે કટ કરી લેવાની છે. હવે આને આપણે ડબલ બોઇલિંગથી મેલ્ટ કરવાની છે. એટલે આ રીતે ગરમ પાણી લઈ અને એની અંદર આ રીતે તમારે બાઉલ સેટ કરી દેવાનો. આમાં આપણે પાણી અંદર ન જાય એ રીતે વાસણ સેટ કરી લેવાનું છે અને ચોકલેટને ઓગાળી લેવાની છે. હવે આપણે એક મોલ્ડ લઈશું. મોલ્ડને પહેલાં યુઝ કરતાં પહેલાં હંમેશા ટિશ્યુ પેપરથી સરસ લૂછી લેવાનું, જેનાથી ચોકલેટમાં સાઇન બહુ જ મસ્ત આવશે. હવે આમાં આપણે બદામની ચિપ્સ પાથરશું મોલ્ડમાં, ત્યારબાદ પિસ્તાની ચિપ્સ કરેલી છે એ પણ પાથરશું અને હવે એના ઉપર થોડા આપણે કેસરના તાતણા પણ પાથરશું. હવે તમારે એટલે માઇક્રોવેવમાં મેલ્ટ કરવી હોય તો ચોકલેટને તમે માઇક્રોવેવમાં પણ મેલ્ટ કરી શકો છો, પણ માઇક્રોવેવમાં મેલ્ટ કરો તો 10-10 સેકન્ડે તમારે હલાવતા રહેવાનું. હવે આપણે જે વ્હાઈટ ચોકલેટ છે મેલ્ટ કરેલી એ લઈ લેવાની છે અને ચોકલેટને હંમેશા મેલ્ટ થઈ જાય પછી એને આ રીતે અડધી મિનિટ માટે હલાવી લેવાની, જેથી એમાં શાઇન બહુ સરસ આવશે. તરત ગરમ ગરમ નહીં પાથરવાની. હવે એની અંદર આપણે રસમલાઈ એસન્સ ઉમેરીશું અને થોડો યલો ફૂડ કલર ઉમેરીશું. પછી આ રીતે જો એને એકદમ મિક્સ કરી દેવાનું. જો આ રીતે તમે થોડું મિક્સ કરશો ને અડધી મિનિટ માટે, એટલે એમાં શાઇન બહુ મસ્ત આવી જશે ચોકલેટમાં અને બહાર જેવી જ દેખાશે. હવે એને આ રીતે આપણે ચમચીથી મદદથી થોડું પ્રેસ કરી લઈશું. હવે જે મેલ્ટેડ ચોકલેટ છે એ બધી જ એના ઉપર આપણે પાથરી દેવાની છે. આ રીતે ચમચીથી ધીમે ધીમે પાથરી દેવાની. આ ચોકલેટ ખાશો ને તો બજારની મોંઘી ચોકલેટ ભૂલી જશો, એટલી મસ્ત ટેસ્ટમાં બને છે. હવે જો આ રીતે એને આપણે બધી જ પાથરી દેવાની છે અને પછી સ્પેક્યુલાની મદદથી એને સરસ આમ સ્મૂથ સરફેસ કરી દેવાની. એનાથી દેખાવ બહુ મસ્ત આવશે અને જે સાઈડ પર થોડું મેશી થઈ ગયું છે એને આ રીતે ચોકલેટ પરથી સ્પેચ્યુલાથી લઈ લેવાની. એને પાછું આપણે રીયુઝ કરી શકીએ છીએ. હવે જો આ ચોકલેટ તૈયાર થઈ ગઈ છે, હવે એની થોડી ટેપ કરી અને 10 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા દેવાની છે. આમાં આપણે નીચે ફ્રીઝમાં સેટ કરવાની છે, ફ્રીઝરમાં સેટ નથી કરવાની, એ વાતનું ધ્યાન રાખીશું. હવે આને આપણે સેટ કરવા રાખી દઈએ અને હવે આપણે બીજી ચોકલેટ બનાવીએ. હવે આપણે પાન ગુલકંદ ચોકલેટ બનાવીશું. એના માટે એક મોલ્ડ લઈશું અને આમાં આપણે બધું પાનનો ટેસ્ટ લાવવાનો છે. આમાં આપણે કલરફુલ તૂટી ફૂટી થોડી પાથરી દઈશું, પછી થોડી વરિયાળીના દાણા પાથરી દઈશું. આ રીતે બધું આપણે સ્પ્રિંકલ કરતું જવાનું છે આમાં. અને થોડું સૂકા નાળિયેરનું ખમણ પાથરવાનું છે. જે ડેસિકેટેડ કોકોનટ રેડીમેડ આવે છે એનો જ મેં યુઝ કર્યો છે. હવે જો આ રીતે પાથરી દીધા પછી એના ઉપર આપણે થોડી સૂકા ગુલાબની પાંખડી પાથરી દઈશું. બધી પાંખડીઓને આપણે છૂટી છૂટી પાથરી દેવાની છે. પછી આપણે નાગરવેલના પાન લઈશું. આમાં નાગરવેલના પાનને બરાબર વોશ કરી અને કપડેથી એકદમ લૂછી લેવાના, ભીના ના હોવા જોઈએ પાન, નહીં તો ચોકલેટ બગડી જશે. હવે એની જે ડાળીનો પાર્ટ છે દૂર કરી અને એને આ રીતે રોલ વાળી અને એકદમ ઝીણા ઝીણા સુધારી લેવાના છે. અને એને પણ છૂટા છૂટા આ રીતે બધી જગ્યાએ ચોકલેટમાં નાગરવેલના પાનનો ટેસ્ટ આવે એ રીતે બધી બાજુ આપણે બધું પાથરી દેવાનું છે. આ રીતે બધું જ આપણે પાથરી દઈશું. રક્ષાબંધન અને દિવાળી જેવા ફેસ્ટિવલમાં તમારે ગિફ્ટમાં આપી શકાય એવી આ ચોકલેટ છે. હવે જો આ રીતે થોડું આપણે ગુલકંદ લઈશું અને ગુલકંદને પણ આ રીતે છૂટું છૂટું બધે પાથરી દેવાનું છે. તો થોડું થોડું લેતું જવાનું અને થોડું થોડું પાથરતા જવાનું. આ રીતે બધી બાજુ આપણે પાથરી દઈશું.
હવે થોડું એને પ્રેસ કરી દઈએ આ રીતે ચમચીથી, એટલે બધું સરસ સ્ટીક થઈ જશે. હવે આપણે પાછી મેલ્ટેડ વ્હાઈટ ચોકલેટ લેશું અને એમાં થોડો ગ્રીન ફૂડ કલર ઉમેરીશું અને પછી એને આ રીતે થોડું હલાવી લેવાનું, એકદમ મિક્સ કરી લેવાનું અને પછી એને ચોકલેટ મોલ્ડમાં પોર કરી દેશું. આ રીતે બધું જ પાથરી દેવાનું છે. આમાં બધું કવર થઈ જાય એ રીતે પાથરી દેવાનું આપણે. અને પછી આ જે આગળ આપણે સ્પેચ્યુલાથી કર્યું હતું એ રીતે થોડું સેટ કરી લેવાનું અને થોડું ટેપ કરી અને એને પણ આપણે ફ્રીઝમાં સેટ થવા રાખી દઈશું. હવે આપણે ત્રીજી ચોકલેટ બનાવીશું. આ બનાવીશું આપણે કુનાફા ગુલકંદ ચોકલેટ, જે દુબઈની ફેમસ ચોકલેટ છે અને ઘણી એક્સપેન્સિવ મળે છે. એ આપણે બનાવીશું અને જે તો બાળકોની તો ફેવરિટ બની જશે, એટલી મસ્ત ટેસ્ટ કરે છે. હવે એના માટે આ ટાઈપનું થોડું ઊંડું મોલ્ડ લેવાનું. તમે ગમે મોલ્ડ લો એ થોડું ઊંડું લેવાનું અને વ્હાઈટ ચોકલેટની અંદર પિંક કલર ઉમેરી દેવાનો અને એને આ રીતે બધી કેવિટીઝમાં પહોંચી જાય એ રીતે એક પતલું લેયર કરી દેવાનું છે પહેલાં. જો આ રીતે લેયર કરી અને પછી તમે એને બધી બાજુ ફેલાવી દેવાનું છે. એક આખું પડ થઈ જવું જોઈએ એ રીતે કરી લેવાનું. તમે આ રીતે બધી બાજુ હલાવશો એટલે બધી કેવિટીઝમાં ચોકલેટ પહોંચી જશે. હવે એને થોડું ટેપ કરી અને 5 મિનિટ માટે આપણે ફ્રીઝમાં સેટ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે એનું ફિલિંગ તૈયાર કરી લઈએ. હવે જો 5 મિનિટ પછી સરસ સેટ થઈ જશે. હવે આના માટે પણ આપણે પહેલાં વ્હાઈટ ચોકલેટ લેશું, મેલ્ટેડ વ્હાઈટ ચોકલેટ લેશું. એની અંદર 1 ચમચી જેટલું ડેસિકેટેડ કોકોનટ ઉમેરીશું અને 1 ચમચી ગુલકંદ ઉમેરીશું ને થોડો ગ્રીન ફૂડ કલર ઉમેરીશું. હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે જ્યારે તમે આ ચોકલેટની અંદર બધું મિક્સ કરશો એટલે થોડું ડ્રાય થઈ જશે, ક્રમ્બલ જેવું થઈ જશે. જો આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. અને હવે જે આપણે ચોકલેટ એકવાર સેટ કરેલી છે જે પિંક કલરની, એના ઉપર આ બધું જ જે ક્રમ્બલ છે કે બધું જ મસાલો એમાં ફિલઅપ કરી દેવાનો છે અને એનું એકદમ પાતળું લેયર કરવાનું છે. જો આ રીતે પાતળું લેયર કરી અને તમારે એને થોડું આ રીતે સ્પેચ્યુલાથી પ્રેસ કરતું જવાનું અને અંદર ફિલ કરતું જવાનું. આ રીતે એક આખું પડ બનાવી દેવાનું છે, અંદરનું ફિલિંગ બનાવવાનું છે આપણે. જો આ રીતે આપણે બધું જ કરી લઈશું. હવે જે પાછો પિંક કલરની ચોકલેટ છે એને એના ઉપર પાથરવાની છે. આ રીતે આપણે બધી જગ્યાએ પાથરી દઈશું અને સરસ એને સ્મૂથ કરી લેવાની. આજે થોડી મેશી દેખાય છે એ થોડી સ્મૂથ કરી લેવાની આ રીતે, એટલે સરસ થઈ જશે. જો આ રીતે બધું કરી અને એને આપણે થોડી ટેપિંગ કરી અને 10 મિનિટ માટે આને પણ ફ્રીઝમાં સેટ થવા દઈશું. જો આ રીતે આપણે બધી જ કરી લેવાની છે. 10 મિનિટ પછી બધી ચોકલેટ સરસ સેટ થઈ ગઈ છે. હવે આપણે અનમોલ્ડ કરીને પણ જોઈ લઈએ કેવી લાગે છે. આ આપણી રસમલાઈ ચોકલેટ તૈયાર થઈ ગઈ. હવે આપણે બીજી પણ ચેક કરી લઈએ. જો કેટલી સરસ દેખાય છે ને, એકદમ મસ્ત તૈયાર થાય છે. અને આ જે આપણે ગુલકંદ પાન ચોકલેટ બનાવી હતી એ પણ થઈ ગઈ. હવે આપણે ત્રીજી પણ અનમોલ્ડ કરી લઈએ કેવી લાગે છે. હવે આપણે આ ગુલકંદ કુનાફા ચોકલેટ ચેક કરી લઈએ. જો કેટલી મસ્ત દેખાય છે ને. તો આપણે 3 અલગ અલગ ચોકલેટ બનાવી છે. આમાંથી કઈ ચોકલેટ તમને સૌથી વધારે ગમી એ મને કમેન્ટ કરીને કહેજો. છે ને એકદમ ઇઝી. બસ હવે આજે સાઈડમાં થોડું આપણે ફિનિશિંગ આપી દઈએ. આ રીતે નાઇફથી જે એક્સ્ટ્રા છે ચોકલેટ એ કાઢી લેવાની, એટલે સરસ ફિનિશિંગ થઈ જશે, બાર જેવી દેખાશે. જો ઘરે જ આટલી સરસ અને સસ્તી ચોકલેટ બનતી હોય તો માર્કેટની મોંઘી ચોકલેટ લાવવાની જરૂર જ નહીં રહે. જો તમને આજની ચોકલેટની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. તમારી લાઈક મને નવી નવી રેસીપી લાવવામાં એન્કરેજ કરે છે. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.